બધા. ચાલો આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.5 માં કન્ટિન્યુ થશું એક્ઝામ્પલ નંબર 26. શું સાબિત કરવાનું કીધું છે કે લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપેલું ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશીર કોણ છે એ sin ઇન્વર્સ 1/3 છે તેમ સાબિત કરો. અહીંયા આપણે શંકુના ઘનફળને કેવું બતાવવું પડશે? તમને મહત્તમ બતાવવાનું કીધું તો શંકુનું પૃષ્ઠફળ S આપેલ છે એટલે કે એનો અચળ લેવાનો છે. આપણે સૌપ્રથમ આપણે શંકુની આકૃતિ ડ્રો કરીશું કે શંકુ આપણે લેશું. શંકુનું નામકરણ કરશું આપણે A B C અને O. શંકુની ત્રિજ્યા આપણે R લેશું, લંબ ઊંચાઈ h કહીએ અને તિર્યક ઊંચાઈ l હોય અને એનો અર્ધશીર્ષ કોણ છે એ આપણે શું લઈએ? આલ્ફા. તો ધારી લઈએ સૌપ્રથમ તો ધારો કે શંકુ ની પાયાની ત્રિજ્યા R, લંબ ઊંચાઈ h તથા તિર્યક ઊંચાઈ l છે અને આપણે શંકુનો અર્ધશીર્ષ કોણ છે એ કેટલો લીધો? તો આલ્ફા. અને ધારો કે શંકુનો અર્ધશીર્ષ કોણ છે એ કેટલો છે? આલ્ફા. શંકુનો અર્ધશીર્ષ કોણ આલ્ફા છે. હવે આપણે લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S છે આપેલું છે. લંબવૃત્તીય શંકુનું કુલ પૃષ્ઠફળ, શંકુનું કુલ પૃષ્ઠફળ છે એ કયા સૂત્ર દ્વારા આપણને મળશે? S વક્ર સપાટીનો થશે પાઈ r l પ્લસ નીચેની વર્તુળાકાર સપાટી છે એનું થશે પાઈ r સ્ક્વેર. એટલે કે કુલ પૃષ્ઠફળ કેટલું આવશે? પાઈ r l પ્લસ પાઈ r સ્ક્વેર. તો આમાંથી આપણને શું આવ્યું? તો પૃષ્ઠફળ છે એ તો કેવું છે? અચળ છે. એટલે આમાં l ના કરતા રદ તો શું આવશે? s પાઈ r સ્ક્વેર પાઈ r l. તો s પાઈ r સ્ક્વેર અપોન પાઈ r l. અને ઇક્વેશન નંબર 1 કેશું આપણે. l કેટલો મળ્યો આપણને? s પાઈ r સ્ક્વેર ના છેદમાં પાઈ r. હવે આપણે આગળ વધીએ. શંકુનું ઘનફળને કેવું આપણે બતાવવાનું કીધું છે? મહત્તમ. તો શંકુનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળશે? શંકુનું ઘનફળ V = 1/3 પાઈ r સ્ક્વેર h થશે. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે. આપણને આકૃતિ પરથી આપણને શું જાણવા મળશે કે આ જે ત્રિકોણ છે, ત્રિકોણ એવો સીમા l સ્ક્વેર શું લખાય? h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. આમાંથી આપણે h સ્ક્વેર ને કરતા કરશું તો શું આવશે? l સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. તો અહીંયા આપણે બે બાજુ સ્ક્વેર કરી નાખીએ. કેમ કે v મહત્તમ મળશે તો v સ્ક્વેર કેવું મળતું હોય? મહત્તમ મળે આપણે શીખી ગયા. જો v મહત્તમ હોય તો v સ્ક્વેર કેવું થાય? મહત્તમ. તો v સ્ક્વેર શું આવે? 1/9 પાઈ સ્ક્વેર r⁴ x સ્ક્વેર. x સ્ક્વેર ની કિંમત શું છે? l સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. અહીંયા મૂકી દેશું. તો v
v square is equal to આવશે 1/9 pi square r raised to 4 into h square એટલે શું હતું l square minus r square થશે। હવે આપણે l ની કિંમત શું છે s pi r square ના છેદમાં pi તો આપણે મૂકશું તો શું આવશે pi square r raised to 4/9 into l ની કિંમત શું હતી s pi r square ના છેદમાં pi r એનો કાઉન્સ ઉપર સ્ક્વેર minus r square બે ઉપર વર્ગ છે ને આખા કૌંસ ઉપર વર્ગ એટલે બે નો વર્ગ કરી નાખશું તો pi square r raised to 4/9 અહીં શું આવશે તો s square minus 2pi s r square plus pi square r raised to 4 ના છેદમાં શું આવશે pi square r square minus r square આનો અહીં લસા લઈએ એટલે ગુણાકાર થશે pi square r raised to 4/9 ના અહીંયા શું આવશે તો s square minus 2pi s r square plus pi square r raised to 4 pi square r square નો r square એટલે ગુણાકાર થાય ને લસા લેશું એટલે તો શું આવે pi square r raised to 4 ના છેદમાં pi square r square કેન્સલ તો શું વધ્યું 9 છેદું છે તો હું વધે r square/9 s square minus 2pi s r square r square નો અંદર ગુણાકાર કરી નાખશું તો 1/9 r square s square minus 2pi s r raised to 4 અને સરળતા ખાતર આપણે v square ને શું લઈ લેશું z લઈ લઈએ v square is equal to z લઈ લેતા તો z is equal to આપણને મળ્યું 1/9 r square s square minus 2pi s r raised to 4 r ની સાપેક્ષે આનું વિકલન કરશું આપણે તો dz by dr is equal to 1/9 અચળ આનું વિકલન કરીએ r ની સાપેક્ષે એટલે s સ્ક્વેર તો અચળ છે r સ્ક્વેર નું વિકલન થાય 2r એટલે કે આવશે 2r s સ્ક્વેર માઈનસ હવે આનું વિકલન કરીએ તો એમાં 2pi s અચળ નાનું થાય 4r ઘન એટલે કે શું આવશે 8pi s r ઘન। હવે તૃતીય વિકલિત મેળવશું આપણે d square z upon dr square is equal to 1/9 તો અચળ આનું કાઉન્સનું વિકલન થશે એમાં શું આવશે 2s square અચળ અને r નું વિકલન શું થાય 1 માઈનસ આનું વિકલન કરો તો એમાં 8pi s અચળ r ક્યુબ નું વિકલન થાય 3r square એટલે કે કેટલા આવે 24pi s r square। પ્રથમ વિકલિતની કિંમત 0 લઈએ એટલે આમાંથી બીજ મળશે તો dz by dr is equal to 0 લેતા તો dz by dr ની વેલ્યુ આપણી પાસે છે આમાં મૂકશું 1/9 2r s square minus 8pi s r cube is equal to 0 1/9 0 પાસે જશે એટલે 0 તો શું વધ્યું 2r s square minus 8pi s r cube is equal to 0 અને સામે લઈ જાવ તો 2r s square is equal to 8pi s r cube છેદું છે આ 2 4 પછી અહીંયા આપણે 1 s ઉમેરી જાય અથવા તો r cube ના છેદમાં r લઈ લેશું r cube ના છેદમાં r અને આને છેદમાં મૂકશું એટલે 2s square ના છેદમાં 8pi s છેદ ઉડે તો આવશે r square is equal to અહીંયા s ઉડે તો હું આવે s/4pi તો r is equal to મળશે અંડર રૂટમાં s/4pi તો આપણને બીજ મળે છે પ્રથમ વિકલિતની કિંમત 0 લેતા r ની કિંમત મળે છે વર્ગમૂળમાં s/4pi। હવે શું કરશું આપણે આ બીજને કેવા મૂકશું દ્વિતીય વિકલિતમાં મૂકશું આપણે તો d square z upon dr square શું આપવાનું હતું આપણને 1/9 2s square minus 24pi s r square તો આની કિંમત અહીં મૂકો r square ને શું આવશે s/4pi તો દ્વિતીય
स्क्वायर जेड अपॉन dr स्क्वायर r is equal to under root में s upon 4 pi is equal to 1 upon 9 2s square minus 24 pi s into r square એટલે s upon 4 pi એટલે કે 1 upon 9 2s square minus pi pi cancel 4 pi 4 pi આ કેટલા હતા 24 pi s ના છેદમાં 4 pi 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 cancel 6 * 24 એટલે 6s સ્ક્વેર વચ્ચે તો 1 upon 9 minus 4s સ્ક્વેર એટલે minus 4 upon 9s સ્ક્વેર મળ્યું એ લેસ ધેન 0 જોઈએ કેમ કે સંપૂર્ણ પૃષ્ઠફળ હશે એ તો પ્લસ જ હોય આગળ માઈનસ નિશાની હોવાથી 0 થી કેવી થાય આ કિંમત નાની તેથી કહી શકાય કે r = s upon 4 pi આગળ શંકુ છે એ શંકુનું ઘનફળ કેવું મળતું હોય મહત્તમ મળે આપણને તો શંકુનું ઘનફળ મહત્તમ થયું ત્યારે આપણે સાબિત શું કરવાનું હતું કે શંકુનો અવશિષ્ટ કોણ છે sin ઇન્વર્સ 1/3 છે એવું સાબિત કરી દેવાનું છે આપણે તો આપણે r આપણી પાસે r સ્ક્વેર = શું હતું s upon 4 pi તો s = શું થાય 4 pi r સ્ક્વેર હવે આપણે પાસે ઇક્વેશન નંબર 1 હતું કે s ની કિંમત શું આવે pi r plus pi r સ્ક્વેર છે એ આપણે અહીં લખી શકાય એ કિંમત આપણે અહીં લખશું તો શું આવશે એ કિંમત લખો તો pi r plus pi r square is equal to 4 pi r square આ સામે જશે એટલે pi r is equal to 3 pi r square pi pi cancel એક r છે એટલે l is equal to 3r તો 1/3 આ l છે તો r upon l is equal to શું આ 1/3 થશે પણ એક વસ્તુ સ્પષ્ટ છે r upon l એટલે શું લખાય ઓસીના છેદમાં ac છે ને ઓસીના છેદમાં ac is equal to 1/3 થશે ઓસીના છેદમાં ac એટલે કે sin આલ્ફા થયું sin આલ્ફા is equal to શું લખાય આ સંપૂર્ણ ઓસીના છેદમાં ac તો sin alpha is equal to 1/3 તો alpha is equal to sin inverse 1/3 એટલે કે જે સાબિત થાય છે કે જ્યારે શંકુનું ઘનફળ મહત્તમ થાય ત્યારે શંકુનો જે અવશિષ્ટ કોણ છે એ કેવો મળતો હોય sin inverse 1/3 મળે આ શંકુનું ઘનફળ મહત્તમ હોય ત્યારે શંકુનો અવશિષ્ટ કોણ છે sin inverse 1/3 મળે જે સાબિત થાય છે આ રીતના મિત્રો સાબિત કરવાનું હતું જે આપણે સાબિત કરેલું છે
વિધેય f of x is equal to 1 minus x plus x square upon 1 plus x plus x square every x belongs to r ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે ચાર ઓપ્શન આપેલા છે 0 1 3 કે 1 upon 3 સૌપ્રથમ તો અહીંયા વિધેય આપણને આપેલું હતું f of x is equal to 1 minus x plus x square ના છેદમાં 1 plus x plus x square આપણે ધારી લેશું ધારો કે y is equal to y ની કિંમતમાં આ ટાઈપની લો છો અને વ્યસ્ત કરી લો છો y is equal to 1 plus x plus x square ના છેદમાં 1 minus x plus x square આમાં આપણે થોડુંક સાદુરૂપ આપશું અને આ ટાઈપમાં લખી આપો હશે છેદ જેવો બનાવો 1 minus x plus x square plus 2x ના છેદમાં 1 minus x plus x square આ બેનો 2x માંથી x જાય તો પ્લસ x બને ઓસને છેદ વડે ભાંગશું આપણે તો 1 plus 2x ના છેદમાં 1 minus x plus x square અહીંયા હું x કોમન લઉં જે અંશમાં કેન્સલ થશે તો 1 plus 2 upon શું આવે x કોમન લ્યો તો 1 upon x minus 1 plus x આને આપણે z કહીએ તો શું આવશે 1 plus 2 upon z જ્યાં z is equal to શું છે 1 upon x minus 1 plus x હવે આપણે આનું સાદુરૂપ આપશું z નું આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ z is equal to શું હતું 1 upon x minus 1 plus x તો વિકલન કરો dz by dx is equal to 1 upon x નું વિકલન થશે minus 1 upon x square minus 1 નું 0 plus x નું થશે plus 1 એટલે શું મળ્યું આપણને 1 minus 1 upon x square દ્વિતીય વિકલિત કરશું તો દ્વિતીય વિકલિત શું થશે b square z upon dx square is equal to આનું વિકલન કરો એટલે 1 નું 0 minus 1 upon x square નું વિકલન શું થાય આપણે શીખી ગયા minus 2 upon x cube minus minus plus એટલે કે આવશે 2 upon x cube તો પ્રથમ વિકલિત છે એની કિંમત આપણે કેવી લેશું 0 તો dz upon dx is equal to 0 લેતા તેની કિંમત શું હતી 1 minus 1 upon x square is equal to 0 સામે લઈ જાઓ 1 is equal to 1 upon x square હવે આ ગુણાકાર થશે તો x square is equal to 1 તેથી x is equal to મળશે plus or minus 1 તો x બરાબર આપણે બે કિંમત મળે 1 કે x બરાબર -1 તો x ની આપણી પાસે બે કિંમત હાથમાં આવે છે આ બંને કિંમતને આપણે કેમાં મૂકશું દ્વિતીય વિકલિતમાં મૂકશું દ્વિતીય વિકલિતની કિંમત શું છે 2 upon x cube એમાં આ કિંમત મૂકો તો d square z upon dx square x is equal to 1 આગળ શું થાય x ની કિંમત 1 આપવા મૂકો તો 2 upon 1 cube એટલે કે શું આવે 2 તથા d square z upon dx square d square z upon dx square ની કિંમત આપણે -1 આગળ મેળવવી તો શું આવે -1 આ મૂકો તો 2 ના છેદમાં -1 નો ક્યુબ એટલે કે -2 થશે એનો મતલબ કે આ કિંમત છે x બરાબર 1 દ્વિતીય વિકલિતમાં મૂકી એટલે 2 મળે 2 છે કેવી સંખ્યા છે ગ્રેટર ધેન 0 છે અને -2 છે x ની કિંમત દ્વિતીય વિકલિતમાં મૂકી લેસ ધેન 0 મળે એનો મતલબ કે -1 આગળ છે દ્વિતીય વિકલિત કેવું છે 0 થી નાનો જો z ની કિંમત ન્યૂનતમ ક્યાં થશે તો કે આ જે 2 મળે છે 1 કરતા ગ્રેટર ધેન 0 એટલે કે x બરાબર 1 આગળ z ની કિંમત કેવી થાય મતલબ થાય ને કે x બરાબર 1 આગળ દ્વિતીય વિકલિતની કિંમત કેવી ગ્રેટર ધેન 0 તેથી આપણે કહી શકાય કે x is equal to 1 આગળ z ન્યૂનતમ મળે તથા x is equal to -1 આગળ z કેવું મળે મહત્તમ મળે હવે હું અત્યારે શું લઉં છું ફિલહાલ z ની કિંમત ન્યૂનતમ મળે એ બીજ લઈએ આપણે એટલે કે x બરાબર 1 આપણે રાખીએ
જો z ન્યૂનતમ થાય તો y કેવું થાય? હવે આપણી પાસે y કેવું હતું? 2/z હતું ને 1+2/z. y 1+2/z. જો z ન્યૂનતમ તો y કેવું થશે? મહત્તમ થાય. જો z ન્યૂનતમ મળે તો y મહત્તમ થાય. સ્પષ્ટ છે? કેમ કે z છેદમાં છે, જેમ નાનો થાય એ y કેવો થશે? મોટો થશે. અને હવે f(x) શું આપ્યું તો આપણે? f(x) શું છે? 1/y છે. કેમ કે y ની કિંમત છે કેવી લીધી છે વિધેયમાંથી? અને વ્યસ્ત કરીને લીધી છે. તો f(x) 1/y. જો y મહત્તમ હોય તો આ f(x) કેવું થાય? આ જેમ જેમ મોટું હોય એમ આ કેવું થાય? નાનું થાય ને. તેથી y મહત્તમ હોય તો f(x) ન્યૂનતમ થાય. આમ x બરાબર 1 આગળ કેવું થતું હોય? વિધેય છે ન્યૂનતમ મળે ને. આમ x 1 આગળ વિધેયની કિંમત ન્યૂનતમ મળે. ના આપણે શું માહિતી છે કે વિધેયની કિંમત ક્યાં ન્યૂનતમ થાય નથી કીધું. વિધેયની ન્યૂનતમ કિંમત કેટલી છે મેળવો તો આ બીજ મેળવવું હોય એટલે જેમાં મૂકી દેવાય? મૂળ વિધેયમાં મૂકી દેવાય. એટલે કે એની નાની કિંમત આપણને પ્રાપ્ત થશે. તો f(1) = 1 - 1 + 1² ના છેદમાં 1 + 1 + 1². એટલે 1 1 કેન્સલ. હું આ 1 + 1 એટલે 1 એટલે નીચે 1 + 1 + 1 એવું આવશે. એટલે કે 1/3. આમ f(x) ની ન્યૂનતમ કિંમત કેટલી પ્રાપ્ત થશે? ન્યૂનતમ કિંમત 1/3 મળે. એટલે ભૂલે કે 1 ટીક કરવું નહીં. શું કામ? એ તમને એમ કીધું કે વિધેયની ન્યૂનતમ કિંમત કયા બિંદુએ પ્રાપ્ત થાય તો ઓપ્શન આવે B1. અહીંયા એની ન્યૂનતમ કિંમત મેળવવાની છે. તો ન્યૂનતમ કિંમત આપણને આ વિધેયની નાની કિંમત 1/3 મળતી હોય.
x into x minus 1 plus 1 raised to 1 by 3 x belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી 1 નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે ચાર ઓપ્શન આપેલા છે એની કિંમત એટલી 1/3 raised to 1/3 b આપેલું છે 1 c આપેલું છે 1 અને d આપેલું છે 0 અહીંયા જો વિધેય છે તેના ઉપર વ્યાખ્યાયિત છે સમૃદ્ધ અંતરાલમાં વ્યાખ્યાયિત છે સમૃદ્ધ અંતરાલમાં વ્યાખ્યાયિત હોય અને તમને એમ કીધું છે કે મહત્તમ મૂલ્ય મેળવો તો આપણે કયું મહત્તમ મૂલ્ય ગણવાનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય ખ્યાલ આવી ગયો અને ન્યૂનતમ મૂલ્ય મેળવો તો આપણે કયું ગણશું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો આ આપણે ગણવું પડે તો આપણે સૌપ્રથમ તો વિધેયની કિંમત છે શું આપેલું છે f of x is equal to x into x minus 1 plus 1 raised to 1 by 3 હવે એ છે આનો આપણે પ્રથમ યુનિટ મેળવશું f dash of x તો f dash of x શું થાય કઈ વસ્તુ પહેલા આપણે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ f of x is equal to x square minus x plus 1 raised to 1 by 3 આનો પ્રથમ યુનિટ મેળવીએ f dash of x હવે તો ઘાત આગળ અને આની ઘાતમાં એકનો શું થઈ જાય ઘટાડો x square minus x plus 1 raised to 1 by 3 minus 1 એટલે minus 2 by 3 into upon equal to d by dx સાકળનો નિયમ x square minus x plus 1 આને ઘાતમાં પ્લસ કરી છેદમાં લઈ જાવ એટલે છેદમાં શું આવે 3 into x square minus x plus 1 raised to 2 by 3 નાનો વિકલન ઉપર શું થાય x સ્ક્વેર નો 2x માઈનસ x નો 1 અને પ્લસ 1 નો 0 એટલે કે 2x 1 ના છેદમાં 3 into x square minus x plus 1 raised to 2 by 3 હવે આપણે આનો સીધું f dash of x is equal to શું ધારી લેશું 0 લેતા તો હું આવે 2x 1 ના છેદમાં 3 into x square minus x plus 1 raised to 2 by 3 is equal to 0 હવે આપણે શું કરશું આનો 0 અહીંયા ગુણાકાર થાય તો 2x 1 is equal to 0 મળશે તો 2x is equal to 1 તો x is equal to 1 આની અંદરની કિંમત છે તો હવે આપણે વિધેયની કિંમત આ ત્રણ બિંદુએ આપણે મેળવવી પડશે 1 0 અને 1 ત્યારબાદ જે બિંદુએ મોટી કિંમત મળતી હશે એ વિધેયનું શું હશે મહત્તમ મૂલ્ય હશે આ ફેરવીને તમને ન્યૂનતમ મૂલ્ય માંગી શકે તો તમને ખ્યાલ જ છે તો અહીંયા આપણે મેળવશું f of 1 ની કિંમત આમાંથી પ્રાપ્ત થશે તો શું આવે 1 નો સ્ક્વેર minus 1 plus 1 raised to 1 by 3 તો અહીંયા આપણે 1/4 ના 1 માંથી 1 જાય તો plus 1 raised to 1 by 3 ચાર લસા લઈએ અને બે વડે પૂછો તો 3/4 raised to 1 by 3 આ વિધેયનું આપણે બનાભાગની વિધેયની કિંમત મળી 3/4 raised to 1 by 3 હવે આપણે 0 અને 1 બિંદુએ વિધેયની કિંમત મેળવશું f of 0 તો f of 0 એટલે શું આવશે તો અહીંયા આપણે 0 નો સ્ક્વેર એટલે 0 minus 0 plus 1 raised to 1 by 3 એટલે 1 ની વેલ્યુ કાઢો એટલે શું થશે 1 થાય અને f of 1 ની કિંમત આપણે આમાંથી મેળવશું 1 નો સ્ક્વેર એટલે 1 minus 1 plus 1 raised to 1 by 3 એટલે 1 કેન્સલ એટલે 1 ની કેટલી થાય 1 by 3 એટલે આ કેટલી મળશે 1 તો મહત્તમ મૂલ્ય આપણે કયું મળે આ બધા જે ત્રણ મૂલ્ય મળે ત્રણેયમાંથી મોટું મૂલ્ય કયું હોય 1 નું 3 ને 4 વડે ભાગવું તો 1 થી નાની સંખ્યા એમાં એનું ઘનનું કાઢવું હાવ નાનું છે એટલે કે મોટું મૂલ્ય કયું મળતું હોય મહત્તમ મૂલ્ય 1 મળે મહત્તમ મૂલ્ય 1 ક્યાં આવશે તો કે વિકલ્પ નંબર શું આવશે સી વિકલ્પ સી મળે આ ગણવાનું કે ન્યૂનતમ મૂલ્ય માંગ્યું હોત તો ન્યૂનતમ મૂલ્ય કેટલું આવે 3/4 raised to 1 by 3 તો એ ન્યૂનતમ મૂલ્ય આવે
ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા આપણે એક્સરસાઇઝ 6.5 ટોટલી કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોશું એક્સરસાઇઝ 6. વિકર્ણનો ઉપયોગ કરીને નીચેના વિધેયોના આસન મૂલ્યો મેળવવાના છે આપણે. એમાં પ્રથમ દાખલો જોઈએ. પાછો આ પણ આપણે અગાઉ ટોપિક શીખી ગયા. એક્સરસાઇઝ 6 કેવી હોય? ડોક્ટરેટ્સમાંથી તો કે બધું આપણે શીખ્યા હોય એનું સંયુક્ત હોય. તો એમાં આપણે આસન મૂલ્ય પહેલા મેળવવાનું કીધું છે. 17/81/1/4. તો એની પ્રોસેસ આપણને ખ્યાલ છે. કયા સૂત્ર દ્વારા આસન મૂલ્ય મળતું હોય એ ખ્યાલ છે. કે આસન મૂલ્ય આપણે કયા સૂત્ર દ્વારા મેળવ્યું? f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x. આ સૂત્ર દ્વારા મેળવેલું હતું. તો સૌપ્રથમ એની પ્રોસેસમાં આપણે શું શીખ્યા કે આનું વિકલનમાં કરવું હોય તો આનું સીધું વિકલન ના કરાય. આનું સીધું વિકલન કરીએ તો અચળ છે તો 0 થશે ને. તો આપણે સૌપ્રથમ શું કરશું? અને x કહેશું કે ધારો કે f of x is equal to x raised to 1/4. આનું પ્રથમ વિકલિત મેળવીએ f dash of x. તો શું થશે? આ વિકલન 1/4 into x raised to -3/4. પ્રથમ વિકલિત. હવે જે મૂલ્ય આપ્યું છે એને આપણે શું કહેશું? x plus delta x. કે મારે વિધેયનું વિકલન કરવાનું તો એને કરી દે. હવે જે આપણે મૂલ્ય આપ્યું છે એને શું કહેવાય? x plus delta x. એટલું આપેલું છે 17/81. તો x ની કિંમત કેવી લખાય કે જેથી આપણે શીખી ગયા કે નજીકની કઈ કિંમત છે તેનું ચતુર્થ સૂત્ર આપણે કાઢી શકાય. તો કે x ની કિંમત છે 16/81. એટલે કે એનો ચતુર્થ મૂળ શું નીકળે? 4/2/3. તો x ની કિંમત આપણે 16/81 લેશું તો ડેલ્ટા x ની કિંમત કેટલી રાખવી પડશે કે જેથી બંનેનો સરવાળો 17/81 મળે? તો ડેલ્ટા x ની કિંમત આપણે લેશું 1/81. બંનેનો સરવાળો કરો તો શું આવશે? 17/81. હવે આપણી પાસે સૂત્ર છે કે f નું આસન મૂલ્ય છે. કયા સૂત્ર દ્વારા મળે? f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x. આ સૂત્ર દ્વારા આપણને f નું આસન મૂલ્ય મળશે. આમાં આપણે કિંમત મૂકશું ને. આપણે કોનું આસન મૂલ્ય મેળવવાનું હતું? 17/81 is equal to તો શું લખાય? f of x અને delta x ની કિંમત આ સૂત્રમાં મૂકશું તો f of 16/81 plus f dash 16/81 into delta x એટલે 1/81. તો f of 16/81 એની કિંમત શું થશે? અહીંયા મૂકો તો 16/81 raised to 1/4 plus f dash of 16/81 એની કિંમત શું થાય? આમાં મૂકશું 1/4 into
16/81 ઇન્ટુ 1/81. તો અહીંયા જો ચતુર્થનું શું કરશે 2/3 પ્લસ અને આ પ્લસ કરવું હોય તો છેદમાં લઈ લેવાય ને 4/81/3/3/4 પહેલા ચતુર્થ મૂળ કાઢીને પછી એનો ઘન કરશું તો 2/3 પ્લસ 1/4 ઇન્ટુ 81 ઇન્ટુ અને ચતુર્થ મૂળ શું એટલે 2/3. હવે એનો ઘન કરો તો કેટલા આવે 8/27. છેદનો છેદ જશે ઉપર તો 2/3 પ્લસ 27 ના છેદમાં આવશે 4/81/8. 27/3/81 છેદની જાય એટલે કેટલા આવ્યા કેટલા છેદમાં આપણને મળશે 12/8 એટલા મળ્યા ને એકના છેદમાં. હવે આપણે શું કરશું લસા લેશું. કેટલો લસા નીકળે 96 લસા નીકળશે. 96 લસા લીધો તો આને કેટલા વડે ગુણશું 32 વડે ગુણાય ને 32 પ્લસ 1 એટલે કે 64 64 ને 65 ના છેદમાં આવ્યા 96 65 ને આપણે 96 વડે ભાગશું એટલે આવશે 0.677. તો આ આપણને મળી ગયું એનું આસન મૂલ્ય કે 17/81 નું ચતુર્થ મૂળ કાઢવામાં આવે તો કેટલું મળતું હોય 0.677. ત્યારબાદ ડેલી ટેસ્ટ છે આજની એક્સરસાઇઝ 6.5 માં એક્ઝામ્પલ નંબર આવશે 26 MCQ 28-29 આજની આપણી ડેલી ટેસ્ટ હશે. અહીંયા મિત્રો આપણે લેક્ચર કમ્પ્લીટ કરીશું.